નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। માર્કેટમાં જે મસાલા સિંગ ભજીયા મળે છે, તો સિંગ ભજીયા કેવી રીતે બનાવવા એને આપણા ફૂલ વિડીયો બતાવીશું। અને સિંગ ભજીયાની ઉપર જે ટેસ્ટી ચટપટો મસાલો હોય એ મસાલો કેવી રીતે બનાવવો એ પણ આપણે આ વિડીયોમાં બતાવીશું। તો તમારે સિંગ ભજીયા નાસ્તા માટે કે કોઈ ધંધા માટે બનાવવો હોય તો આ વિડીયો જોઈને તમે સિંગ ભજીયાની રેસીપી બનાવી શકશો। 250 ગ્રામ બેસન લઈ લઈએ। બેસનને પહેલાં સારી નાખશું। એટલે બેસનને સારી નાખવાનું એટલે બેટર ફટાફટ બંધાઈ જાય। 250 ગ્રામ બેસન લીધું છે ઝીણું। આ ચોખાનો લોટ છે, આપણે 100 ગ્રામ ચોખાનો લોટ નાખશું। બેટરમાં બેસન સાથે ચોખાનો લોટ નાખવાથી સિંગ ભજીયાનું ઉપલું પડવો એકદમ ક્રિસ્પી બને છે। 7 ગ્રામ જેવું નમક નાખીએ છીએ। આ સિંગ ભજીયા આપણે અંદાજિત 800 ગ્રામથી 1 કિલો સિંગ ભજીયા બનાવે એટલું આપણે મટીરિયલ લેશું। એટલે અજમા નાખીએ છીએ। અજમાને આવી રીતે મસળી નાખશું। સિંગ ભજીયાનું બેટર બાંધી લઈએ। આપણે જરૂરિયાત મુજબ પાણી નાખશું। આ ગ્લાસ લીધો છે, 200 ગ્રામનો ગ્લાસ હોય। એક ગ્લાસ નાખી દેવું। બેસનને આપણે પહેલાં સારી લીધું હતું તો ફટાફટ બેટર બંધાઈ જાય, બાકી આમાં લમ્સ થઈ જાય, એટલે બેસનને પહેલાં સારી લેવાનું। બસ આવું બેટર રાખવાનું છે, આનાથી પતલું નથી કરવાનું। હવે આપણે આમાં સિંગ દાણા નાખીએ। $500 ગ્રામ આપણે સિંગદાણા નાખ્યા છે, એટલે બેટરમાં મિક્સ કરી દેવાના સિંગ। સિંગદાણાના બેટરમાં નમક સિવાય આપણે બીજું કંઈ નથી નાખવાનું। હવે એનો મસાલો ચટપટો બનાવીએ, એનાથી ટેસ્ટ આવશે। આપણે 1 કિલો સિંગ ભજીયા બનાવવાના છે, એમાં 2 ચમચ મરી લીધા છે, એટલું જીરું લીધું છે, એટલા લવિંગ, એટલા તજ લીધા છે, અને આપણે શેકી નાખીએ 2 મિનિટ। બે મિનિટ જેવું થઈ ગયું છે, શેકાઈ ગયા છે। ડીશમાં લઈ લઈએ। આપણે સિંગ સ્પેશિયલ પહેલાં મસાલો બનાવી નાખીએ। મસાલા હેકતા નાખીએ। ધાણા જીરું 2 ચમચ નાખીએ। ચાટ મસાલો છે, 1 ચમચ જેવો ચાટ મસાલો નાખીએ। $5 ગ્રામ જેવો ગરમ મસાલો નાખીએ। નમક નાખીએ 3 ગ્રામ જેવું। લાલ મરચું પાવડર 2 ચમચ જેવો નાખીએ। એટલા લીંબુના ફૂલ નાખીએ 10-15 નંગ। આનાથી મસ્ત ખાટો ટેસ્ટ આવશે। પીસી નાખીએ, પાવડર કરી નાખીએ। આપણે સિંગ ભજીયાની ઉપર છાંટવાનો મસાલો બની ગયો છે। હવે આપણે સિંગ ભજીયા બનાવી નાખીએ। આ મસાલો છે જે મેન વસ્તુ છે। સિંગ ભજીયા આપણે હાથે જ પૂરશું। આવી રીતે છૂટા છૂટા પૂરવાના। તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું, તેલ ફાસ્ટ નહીં રાખવાનું, બાકી સિંગ ભજીયા પૂરશો એવા તરત બળી જાય। તો મીડિયમ તેલમાં સિંગ ભજીયા પૂરવાના। અને સિંગ ભજીયાનો ઝારો આવે, આપણે ફૂલવડીનો ઝારો હોય એનાથી પણ તમે સિંગ ભજીયા બનાવી શકો।
જેવી રીતે આપણે કુંભણિયા ભજીયા કરતા હોય એ રીતે પૂરી દેવાનું. ધીમા તેલમાં સિંગ ભજીયા 5-6 મિનિટ પાકશે એટલે અંદર રહેલી સિંગ ને ઉપરનું જે બેટર છે સરસ પાકી જાય અને થોડું ક્રિસ્પી પણ થઈ જાય. આવી રીતે તેલનું ટેમ્પરેચર મીડિયમ જ રાખવાનું. જો ફાસ્ટ તેલ હે તો તમે પહેલાં પૂરા હે સિંગ ભજીયા લાલ થઈ જાય અને બળી જાય, પછી સિંગ ભજીયામાં મજા નહીં આવે. તો મીડિયમ તેલ ઉપર જ બધા સિંગ ભજીયા પૂરશું અને આવી રીતે છૂટા પૂરવાના. એકારે લોંદો બધાય નહીં નાખી દેવાના, બાકી નોખા નહીં પડે. એટલે એક બે કરીને સિંગ ભજીયા બધા તેલમાં પૂરવાના. જ્યાં સુધી તેલમાં બબલ્સ થાય છે, એ બબલ્સ પાણીનો ભાગ હોય ત્યાં સુધી થાય છે. એ બંધ થઈ જાય એટલે આપણા સિંગ ભજીયા પાકી જશે. આવી રીતે થોડા ઓછા નીચા કરવાના, એટલે બે સોટા હોય તો નોખા પડી જાય. તો આવી રીતે સિંગ ભજીયા પાકીને 5 મિનિટ થઈ ગઈ છે. હજી 2-3 મિનિટ પકાવવા દેવો, પછી આપણા સિંગ ભજીયા રેડી પાકી જાય. આનો ઉપરનું પડ ફૂલ કડક થવા દેવું પડશે. ભજીયા મસ્ત પાકી ગયા છે. ઉપરનું પડ ફૂલ કડક થઈ ગયું છે. હવે કાઢી લીધી છે. જો મિત્રો સરસ પાકી ગયા છે. પડ તોડીએ તો આ ઉપલું પડ જો જાડું થઈ ગયું છે. સરસ સૂકા એટલે સરસ કડક થઈ જાય. સેમ આપણે એવી રીતે આ બીજો ઘાણ પૂરી દઈએ છીએ. તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખી અને કુંભણિયા ભજીયાને ગોળે છૂટા એક કરીને સિંગ ભજીયા પૂરી. તેલમાં હાથ ન હોય એનું ધ્યાન રાખજો. કોઈ ફૂલવડીનો ઝારો હોય એમાંથી તમે સિંગ ભજીયા પૂરી શકો. જો વધારે કોઈ ધંધા માટે હોય તો આનો એક ઝારો બનાવી લેવાનો. એવું લાગે તેલ થોડું ફાસ્ટ થઈ ગયું તો ફટાફટ ગેસ ધીમો કરી નાખવાનો. મારે થોડું તેલ ગરમ લાગે વધારે એટલે ગેસ હાવ ધીમો કરી નાખું છું. છૂટા પડે એવી રીતે નાખવાના. બીજો ઘાણ પણ પાકી ગયો છે, કાઢી લઈ. તો મિત્રો જો આપણા સિંગ ભજીયા સરસ બની ગયા છે. આ જો જોઈન્ટ છે એને તોડીને બતાવું. એટલે જો ઉપલું પડ એકદમ કુરકુરે પડ બન્યું છે. આ આપણે જે માર્કેટમાંથી લઈએ એને આવી રીતે સિંગનું પડ ઉખડે. હવે આપણે જે મસાલો બનાવ્યો હતો એ મસાલો છાંટી દઈએ. અને આ હિંગ છે, ઓરિજિનલ હિંગ ટેસ્ટફુલ છે. હિંગ થોડી છાંટી દઈએ. મારે રસોડામાં સારી ક્વોલિટીની હિંગ વાપરવું એ હિંગ નાખી દે. હિંગ, ચાટ મસાલો, થોડી ખટાશ તીખાશ મિક્સ કરી દઈએ.
આવી રીતે મસાલાને બરાબર મિક્સ કરી દેવાનો. આ સિંગ ભજીયાનો હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવો લાગે છે. એકદમ જોરદાર બન્યું છે, મસ્ત સ્વાદ છે. થોડો ચટપટો ઓછો છે, આપણે થોડો ચાટ મસાલો હજી નાખી દઈએ. બાકી મસાલા બરાબર છે. થોડુંક આનાથી નમકનો પણ સ્વાદ આવી જાય, થોડો ચાટ મસાલો નાખી દઈએ. મિક્સ જો મિત્રો, દેખાવમાં પણ એકદમ જોરદાર હીરો છે. ખાલી બાઉલનું વજન જોઈ લે, 177 ખાલી બાઉલનું વજન છે. અને માઇનસ કરી નાખીએ, એટલું માઇનસ થઈ ગયું છે. હવે આપણે આમાં સિંગ ભજીયા ભર્યા છે, આનું વજન કેટલું થાય છે? 8.72 આપણા સિંગ ભજીયા બન્યા છે 500 ગ્રામ એટલા બેટરમાંથી. તમારે કોઈ ધંધો કરવો હોય તો તમને કેટલો ભાવ રાખવો આઈડિયો આવશે આમાંથી. તો આ સિંગ ભજીયા અંદરથી કેવા બન્યા, સિંગદાણા કેવા પાક્યા એ તમને જો બતાવું. તમે આંગળી અડાડો તો પણ તૂટી જાય છે, એકદમ પાકી ગયા છે સિંગદાણા. સિંગ ભજીયા બન્યા છે, ફૂલ મસાલેદાર સિંગ ભજીયા આપણા બની ગયા છે. આવી રીતે તમે સિંગ ભજીયા બનાવી શકો, સિંગ ભજીયાનો બિઝનેસ એ કરી શકો. આ સિંગ ભજીયા એકદમ બધા વખાણ સેવા બન્યા છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ઘણા નવા રેસીપીના વિડીયો લાવશું. અને ફેસબુક પેજમાંથી જો તો એ પેજને ફોલો ન કર્યો હોય તો ફોલો કરી લેજો. મળીશું અગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.